તો પૂર બાદ જન આક્રોશ સામે ભાજપ નેતાઓના જવાબ આવી રહ્યા છે, જેમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે નિવેદન આપ્યું કે ખરાબ સમયમાંથી વડોદરાના નાગરિકો પસાર થયા. ભારે વરસાદના કારણે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ. ભાજપના કાર્યકરો ટ્રેક્ટર મારફતે લોકો વચ્ચે પહોંચ્યા હતા. 40,000થી વધુ દૂધની થેલીનું વિતરણ અમે 3 દિવસમાં કર્યું. તો ડ્રાય નાસ્તો, ખીચડી પહોંચાડવાનો પણ અમે પ્રયાસ કર્યો હતો. 24 કલાક ભાજપના કાર્યકરો લોકોની સાથે જ ઉભા રહ્યા છે. કોંગ્રેસની રેલીને લઈને સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ નિવેદન આપ્યું. કોંગ્રેસ પૂરની સ્થિતિ બાદ લાભ લેવા આવી ગઈ છે. વડોદરામાં કોંગ્રેસની રેલી કૃત્રિમ જન આક્રોશ હતો તેવું સાંસદે કહ્યું. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા 40,000 કરતા પણ વધારે દૂધની થેલીનું વિતરણ આ 3 દિવસના સમયગાળામાં વડોદરા શહેરના જે પ્રભાવિત ક્ષેત્ર હતા એમાં કરવામાં આવ્યું. તો વડોદરા શહેરની સામાજિક સંસ્થાઓ, વડોદરા શહેરની ધાર્મિક સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની માધ્યમથી મોટી સંખ્યામાં લોકોને ડ્રાય નાસ્તો આપવાનો પ્રયત્ન થયો, લોકોને પૂરી અને શાકનું ભોજન આપવાનો પ્રયત્ન થયો, લોકોને ખીચડી અને અન્ય પ્રકારનું ખાદ્ય સામગ્રી મળે એવો પ્રયત્ન થયો અને જ્યાં સુધી પહોંચી શકાયું ત્યાં સુધી બધા પહોંચ્યા. જ્યાં આગળ પહોંચવાનું શક્ય ન બન્યું ત્યાં આગળ જે દિવસે પાણી થોડું ઓછું થયું તે વખતે લોકોએ પહોંચવાનો પ્રયત્ન કર્યો. ત્વરિત આટલું ઝડપી નિર્ણય આપણા મૃદુ અને મક્કમ માન્ય મુખ્યમંત્રી શ્રી અને હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યો છે. તે જ પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા પણ આ સહાયની અંદર શું વધારો થઈ શકે આ બાબતે પણ સમીક્ષા કરી છે. અમે સૌ ડે 1 થી ફિલ્ડમાં હતા, લોકોની વચ્ચે હતા અને તો પણ લોકો ઘણીવાર આક્રોશ પણ કરે, લોકો ઘણીવાર કોઈ બાબતે અમે ના પહોંચી શકીએ તેનું દુઃખ પણ વ્યક્ત કરે. આ દુઃખ સાંભળીને પણ અમે લોકોની સાથે રહ્યા. જે પ્રકારનું કૃત્ય કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે, એક વડોદરાના નાગરિક તરીકે પણ ખૂબ દુઃખ થાય છે કે જ્યારે કોઈ પ્રકારે સ્મશાનની અંદર ગીધડાઓ આવી જાય અને પછી માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે થઈને ઉપર ફર્યા કરે. આ પ્રકારે જ્યારે પૂરની રાહતની જ્યારે વડોદરાને તાતી જરૂરિયાત હતી ત્યારે તો આમાંથી કોંગ્રેસનો એક પણ પટ્ટાવાળા જોવા ના મળ્યા આપણને. અને અત્યારે આ પ્રકારે આવીને તમે જન આક્રોશ, અરે આક્રોશ તો તમારા ઉપર છે.